માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન રહી ચૂકેલા અને હાલમાં વિશાલભાઈ ઠક્કર સાથે આપણે મુલાકાત કરશું. વિશાલભાઈ, કચ્છ ભૂમિમાં આપનું સ્વાગત છે. વિશાલભાઈ, આપે જણાવ્યું હતું કે હું દાવેદારી નહીં કરું, મારો પરિવાર પણ નહીં કરે, તો શું કારણો હતા? આપની કામગીરી પણ કાબિલે દાદ રહી હતી. પ્રજાની વચ્ચે રહીને આપ કામ કરતા હતા, સૌને સાથે લઈને ચાલતા હતા, ત્યારે દાવેદારી નથી નોંધાવી, ચર્ચાનો વિષય છે માંડવીમાં. આપ શું કહેશો? નમસ્કાર, હું વિશાલ રમેશભાઈ ઠક્કર, વોર્ડ નંબર 4માં નગરસેવક તરીકે જવાબદારી નિભાવી છે અને નગરપાલિકામાં બાંધકામ સમિતિના પહેલા અઢી વર્ષ તરીકે જવાબદારી નિભાવી અને બીજા અઢી વર્ષ તરીકે કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી છે. હું મારા વોર્ડમાં અને મારા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની નવી કેડર ઊભી થાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનો વધુમાં વધુ લોકોને સારામાં સારી તક મળે, એના માટે મેં ત્યારે પણ નક્કી કર્યું હતું કે હું ઉમેદવારી નહીં નોંધાવું અને મારા પરિવારમાંથી પણ કોઈ ઉમેદવારી નહીં નોંધાવે. આ મુજબ મેં ચૂંટણી દરમિયાન કોઈ પણ ઉમેદવારી નોંધાવી નથી અને મારા પરિવારમાંથી પણ કોઈને ટિકિટ માટે કે કોઈને કોઈ પણ ઉમેદવારી કોઈએ અમારા પરિવારમાંથી પણ નોંધાવી નથી. વિશાલભાઈ, તમે આટલી બધી લોકચાહના ધરાવો છો, પ્રજાની વચ્ચે રહીને કામ કર્યા છે, તો હું વાત કરું આગામી સમયમાં આપણે નગરપાલિકાની જે સામાન્ય સીટ છે, તો આપ ધારત તો અત્યારે દાવેદારી નોંધાવી શકત અને આપ નગરપાલિકાના પ્રમુખના પણ પ્રબળ દાવેદાર, એવી પણ શહેરમાં ચર્ચા થતી હતી કે હાલમાં જો નગરપાલિકાની ચૂંટણી સામાન્ય સીટ હશે તો વિશાલભાઈને આ વખતે ચાન્સ ઘણા છે. તો આપે એક માનતા બતાવી છે, પક્ષમાં યુવા કાર્યકરો આગળ આવે એ માટેની જે આપની સોચ છે. મોદી સાહેબ આપણા કહે છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને સાથે લઈને ભાજપ પક્ષ ચાલે છે, તો આ વિષય લઈને આપ શું કહેશો? સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે કામ કરીએ અને પ્રજાની વચ્ચે રહીએ ત્યારે લોકપ્રિયતા મળતી હોય એ સ્વાભાવિક છે, પણ એ લોકપ્રિયતા આપણી નથી હોતી, એ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા હોય છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને દેશના લોખંડી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની લોકપ્રિયતા છે કે જેઓ દિવસ રાત કામ કરે છે અને દેશને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એટલે આ લોકપ્રિયતા હું મારી ગણું એ જરા મને યોગ્ય નથી લાગતું. આ લોકપ્રિયતા ભાજપની છે અને શીર્ષસ્થ નેતૃત્વ જે સતત કામ કરી રહ્યું છે એમની લોકપ્રિયતા છે. તો આપની જે કામગીરી છે એ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવશો? હું પરેશભાઈ જોશી આપના કચ્છ ભૂમિ ન્યૂઝના દર્શક મિત્રોના માધ્યમથી સૌને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ મને જવાબદારી આપી હતી, એટલે લોકોના પ્રશ્નો ઉકેલવા માટે, માંડવી શહેરના પ્રશ્નો ઉકેલવા માટે અને લોકોને થઈ રહી તકલીફને દૂર કરવા માટે જેટલા થાય એટલા પ્રયત્નશીલ બની એ પ્રશ્નોનું નિરાકરણ કરવા ભારતીય જનતા પાર્ટીએ મને જવાબદારી આપી હતી અને એ પ્રશ્નોનું નિરાકરણ મેં કર્યું, લોકોને સમજ્યા, લોકોના પ્રશ્નો સમજ્યા અને નિરાકરણ કરવાના પ્રયત્નો કરવા. એ મારા માટે સૌભાગ્યની વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ આવી જવાબદારી મારા સિરે મૂકી અને હું ક્યાંક સફળ થયો અને પ્રશ્નો લોકોના વાચા આપી શક્યો, એનું મને ખૂબ ગૌરવ છે. જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે યુવાધન ભાજપમાં ઘણા જે દાવેદારી નોંધાવી છે અને આપે દાવેદારી ન નોંધાવવાનો જે નિર્ણય કર્યો છે, તો એ વિશે જણાવશો? હું પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર્તા છું અને હું સતત એવું વિચારતો હોઉં કે મારી પાર્ટી આગળ વધે, પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધે, પાર્ટીના યુવાનો આગળ વધે, આગામી સમયમાં યુવાનોને વધુ પ્લેટફોર્મ મળી રહે, એના માટે મેં વિચાર્યું કે હું જે એક સીટ ઉપર બેઠો હોઉં તો કેમ ચાલે, મારા કાર્યકર્તાઓને પણ આ જવાબદારી મળે અને આ મોકો મળે તો એ પણ કંઈક પોતાની ક્ષમતા બતાડી શકે, પોતાની તાકાત બતાડી શકે. અત્યારે કુલ અંદાજિત 220 જેટલા લોકોએ ફોર્મ ભર્યા, તો આ બધા કાર્યકર્તાઓ અને બધા સક્રિય છે, એમને ઉત્સુકતા છે, તો મારા જેવા લોકો સીટ ઉપર બેઠા હોય યા એ બોર્ડમાં બેઠા જ હોય, બીજાને જગ્યા ના આપે, એ મને જરા યોગ્ય ન લાગ્યું. એટલે મેં ઉમેદવારી ન કરી અને મારા યુવાઓને અને નવી કેડર ભાજપ માટે ઊભી થાય એના માટે મેં પ્રયત્ન કર્યા અને મેં એના માટે દાવેદારી મેં મારી નથી નોંધાવી. વિશાલભાઈ, આપની ઉદારતાને હું બિરદાવું છું, પરંતુ વિશાલભાઈ અત્યારે ઘણા એવા જે ઉમેદવારો છે આપની સાથે ટીમમાં પણ રહેલા છે ને એમણે હાલમાં દાવેદારી કરી હશે, તો એમને આપ શું કહેશો?
દાવેદારી કરવાની ભારતીય જનતા પાર્ટીમાં તમામને હક હોય છે અને તમામ કાર્યકર્તાનો હક છે, અને પાર્ટી યોગ્યતાને અનુસાર બધાને વિશેષ અલગ અલગ જવાબદારી આપતી હોય છે. જે લોકોને પાર્ટી જવાબદારી આપશે જે વોર્ડમાં એ લોકોના અને પ્રજાના પ્રશ્નોનો સરળતાથી નિરાકરણ કરવા પ્રયત્ન કરશે, અને જે પણ પાર્ટી 36 કેન્ડિડેટને ટિકિટ આપશે કે જવાબદારી આપશે તે તમામ સક્ષમ અને મજબૂત હશે એ લોકોને જ પાર્ટી જવાબદારી આપશે. વિશાલભાઈ, હું વાત કરું તો હાલમાં ઘણા બધા પક્ષો ગુજરાતમાં સક્રિય થયા છે, તો આપને બીજા કોઈ પક્ષમાંથી દાવેદારી માટે આવે ઓફર તો શું આપ સ્વીકારો? આવું શક્ય જ નથી, કારણ કે એમને ખબર છે કે હું ભારતીય જનતા પાર્ટીનો શિસ્ત સૈનિક છું અને આવી વાત મારા પાસે કરી પણ ન શકે, અને હું જીવું છું ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં છું ને અંત સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં રહીશ, અને આ પક્ષનો કે અન્ય પાર્ટીમાં ઉભો રહેવાનો આવો કોઈ દિવસ વિચાર નથી આવતો અને કોઈ દિવસ સ્વપ્નો પણ આવું નહીં આવે, અને આ તો અશક્ય જ વાત છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રહિતને ભરેલી પાર્ટી છે, રાષ્ટ્રહિતમાં કામ કરતી પાર્ટી છે, એટલે હું ભારતીય જનતા પાર્ટી સાથે આ બધા વિચારોને લઈને જોડાયો હતો અને હું છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જ રહીશ. મિત્રો, માંડવીમાં ઘણા બધા એવા જે કાર્યો છે વિશાલભાઈએ અને એમની ટીમે કર્યા છે, રોડ રસ્તાના કામો હોય, ગટરના હોય કે રોડ લાઇટના, કે મિત્રો જ્યારે આયુષ્માન કાર્ડ હોય કે જે સરકારી જે લાભો છે એ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે અને એનો જે તે પૂરેપૂરો પ્રજાને યોજનાઓનો લાભ મળે એ માટે હંમેશા વિશાલભાઈ તત્પર રહેતા હતા. આપને ભાજપનો મોવડી મંડળનો કેવો સાથ સહકાર રહ્યો હતો? અમારા કાર્યકાળ દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, આપણા સતત સક્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબ, અને ઉપરના તમામ આગેવાનો જેમ કે મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપણા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, તમામ આગેવાનો ખૂબ સહકાર રહ્યો. અમે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન માંડવીનો લઈને જઈએ યા માંડવીને વિકાસની ખૂટતી કડી માટે એમના પાસે જઈએ તો સદૈવ સક્રિય અને તત્પરતા બતાવીને ઘણા પ્રશ્નો એમને સોલ્વ કરવામાં મદદ કરી છે. આપને ધ્યાનમાં હોય તો માંડવી બીચ પર બાયપાસની કનેક્ટિવિટી હોય એનામાં માનનીય સાંસદશ્રીએ ખૂબ જ મહેનત કરીને આપણે એ પણ મદદ કરી. માંડવી સ્વામિનારાયણ મંદિરવાળી કેનાલ હોય એના માટે ધારાસભ્યશ્રીએ સતત પ્રયત્નો કરીને એ કેનાલની મંજૂરી અપાવી. એવા રોડ વાઇડનિંગ કરવાના, મોટા કરવાના કામ હોય એના માટે સતત અમારું મોવડી મંડળ સક્રિય રહીને અમે જે પણ પ્રશ્નો રજૂ કરીએ બધા પ્રશ્નોમાં સરળતાથી અને સાથે રહીને એનો ઉકેલ લાવવા માટે ખૂબ પ્રયત્નશીલ અને ખૂબ મદદગાર રહ્યા છે. એના માટે અમને ગૌરવ છે કે અમે માંડવીના ઘણા બધા સારા કામો કરી શક્યા છીએ. દર્શક મિત્રો, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, હાલમાં જોઈ રહ્યા છીએ કે ઘણા યુવા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે મિત્રો હું યુવા ઉમેદવારોને કહીશ કે વિશાલભાઈ ઠક્કર પાસેથી આપણે પ્રેરણા લઈએ. પક્ષમાંથી જ્યારે આપને ઉમેદવારી માટે આહવાન કરવામાં આવે અને આપ જ્યારે ચૂંટણી લડો અને કોઈ પણ પક્ષમાં જીતો ત્યારે વિશાલભાઈ જે કામગીરી કરી ગયા છે નોંધનીય રહી છે અને સૌને સાથે લઈને ચાલ્યા છે. તો એમની પાસેથી તમે પ્રેરણા લેજો અને એવી કામગીરી કરી બતાવજો એટલે પક્ષ પણ તમારી નોંધ લે. તો પક્ષને વફાદાર રહીને કામ કરશો તો તમે આગળ વધી શકશો. વિશાલભાઈ આજે ખૂબ નામ કમાવ્યું છે, પણ પોતાની ધારે તો અત્યારે સામાન્ય સીટ છે નગરપાલિકામાં દાવેદારી કરી શકે અને નગરપતિ પણ બની શકે, પરંતુ એમણે પક્ષમાં સૌને લાભ મળે, સૌને આગળ વધવાની તક મળે, યુવા ધનને, એ માટે આગળ આવ્યા છે. તો આવી નીતિ દરેક પક્ષમાં યુવાનોની હોય તો પક્ષ આગળ વધે. આ ભાજપ પક્ષ આપણે કહીએ કે જે આગળ વધ્યો છે, આવી સોચના કારણે જ આજે ભાજપ પક્ષ ટોચ ઉપર છે. તો વિશાલભાઈ, આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. હાલમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી છે, યુવા ઉમેદવારોને આપ શું કહેશો? હું યુવાઓ અને તમામ ઉમેદવારોને એ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ્યારે આપણે જવાબદારી મળે ત્યારે સફળતાપૂર્વક આપણે પાર પડી જ જશું. ભાજપમાંથી આપણે જવાબદારી મળે એટલે જીતતા જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી બૂથ મેનેજમેન્ટ સુધી, પેજ પ્રમુખથી તમામ મેનેજમેન્ટ કરતી હોય અને એક મતદાર સુધી પહોંચતી હોય, એટલે જીતવાનો હારવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. 100% જીતવાના જ હોય.
પણ આગામી સમયમાં જીતી જઈએ પછી આપણી જવાબદારી સમજી લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવા પૂરતા પ્રયત્ન કરીએ, લોકો સાથે રહીને એમના જે પ્રશ્નો છે એમના માટે જરૂર મદદ કરીએ, પ્લસમાં હોસ્પિટલ, બીજી કોઈ અન્ય કોઈ પણ જવાબદારી હોય એના માટે, એમને તકલીફ હોય છે, એમને કોઈ પણ પ્રશ્નો હોય એના માટે સાથે રહ્યો, એવી હું આપને સૌને વિનંતી કરું છું કે સાથે રહીને લોકોના પ્રશ્નો પાર પાડજો અને સાથે રહીને ભારતીય જનતા પાર્ટીનું પણ નામ રોશન કરો, એવી હું દિલથી સૌને શુભેચ્છા પાઠવું છું. વિશાલભાઈ, નગરપાલિકામાં હાલમાં કેવો રિઝલ્ટ આવશે, શું કહો છો આપ? નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી સતત ગ્રાઉન્ડ પર રહી છે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે એક્ટિવ રહી છે, અને જે અમારું સંગઠન છે એ સૌને સાથે લઈને ચાલે છે, અને પેજ પ્રમુખ સુધીની અમારી બધી માઇક્રો મેનેજમેન્ટની જે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે એના પરથી હું કહી શકું છું કે 36માંથી 36 સીટો ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં આ ચૂંટણીમાં જીતી જશે, એવો હું આપને બધાના સૌના માધ્યમથી વિશ્વાસ વ્યક્ત કરું છું. વિશાલભાઈ, ભાજપે જે નિર્ણયો લીધા છે મોદી સાહેબની સરકારે, એ નિર્ણયો આજે એની વિશ્વ નોંધ લઈ રહ્યું છે. રામ મંદિર હોય કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો હોય, તો આ મુદ્દાઓને લઈને આપ શું કહેશો? આ બધા મુદ્દાઓ માટે હંમેશા બધા લોકો માત્ર વાયદા કરતા હતા, જે ક્યારે પણ પૂર્ણ નતા કરી શક્યા. માત્ર વાયદાઓ કર્યા અને ભારતની પ્રજાને માત્ર મૂર્ખ બનાવ્યા ને અને લોલીપોપ જ આપી કે તમને અમે આમ કરી દેશું, આમ કરી દેશું. જ્યારથી 2014થી દેશની ગાદી ઉપર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આવ્યા અને ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ સાહેબ આવ્યા, ત્યારે તમામ પ્રશ્નોના નિરાકરણ સરળતાથી, સચોટતાથી કેવી રીતે થઈ શકે એના માટે પ્રયત્નશીલ રહ્યા, અને આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં એ સફળ પણ રહ્યા, કારણ કે એમની દ્રઢ શક્તિ હતી, દ્રઢ ભાવના હતી, દ્રઢ નિશ્ચય હતો કે આ કામ દેશની જનતા માટે કરવું છે, આ દેશના પ્રશ્નો અટકેલા છે એનું સોલ્યુશન કરવું છે, એના માટે સતત દિવસ રાત પ્રયત્નશીલ રહ્યા અને અંતે એ સફળતાપૂર્વક પાર પાડી શક્યા અને સફળતાથી પ્રશ્નોનું નિરાકરણ કરી શક્યા. વિશાલભાઈ, એક વાત કરીશ કે મોદી સાહેબ એક અને વિરોધી ઘણા, કોંગ્રેસ પક્ષની જે આપણે કહીએ કે વિરોધ પણ થયો ઘણો, તો કોંગ્રેસ પક્ષ જે વિરોધ કર્યો છે એ વિશે આપ શું કહેશો? કોંગ્રેસનું તો કામ જ વિરોધ કરવાનું છે, વિકાસમાં પાણા નાખવાનું છે. કોંગ્રેસનું કામ જ એવું રહ્યું છે. કોંગ્રેસે દેશ માટે શું સારું કાર્ય કર્યું એ લોકો પણ જાણે છે. દેશના નાના નાના ખૂણા અને નાના નાના ગામડાઓમાં શું તકલીફ છે એ કોંગ્રેસે કોઈ દિવસ જાણવાના પ્રયત્નો જ નથી કર્યા. જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે એમને પ્રયત્નો કર્યા, એમને જોયું કે આ દેશમાં તકલીફો છે, અને એ મુખ્યમંત્રી નહોતા ત્યારે પણ દેશના ખૂણા ખૂણામાં એ ફર્યા છે અને દેશની પરિસ્થિતિ જોઈ છે. ત્યારે તો આવીને એમને માતાઓ બહેનો માટે, ચૂલા માટે ઉજ્જવલા ગેસ યોજના કાઢી, પછી હોસ્પિટલ આરોગ્ય માટે આયુષ્માન કાર્ડ કાઢ્યો, એવી પછી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન લઈ આવ્યા. એવા અનેક પ્રશ્નો હતા દેશના કે બધા જે લોકોને ઘરના ઘર નતા એ પણ ઘર આપ્યા. એવા તમે જો તો અઢળક પ્રશ્નો હતા અને અઢળક સમસ્યાઓ હતી, એનું સૌનું નિરાકરણ કરવા માટે મોદી સાહેબે આગળ વધ્યા. નકર તમે વિચારી શકો છો કે કોઈ પણ નાનો માણસ સમજી શકત કે મારો બેંકમાં ખાતો હોય, મને બેંકમાં આવવા મળે. આ મોદી સાહેબની દૂરદર્શીથી બેંકમાં ખાતા ખુલ્યા અને બધા નાનામાં નાના લોકોના કામો સરળતાથી થયા. આમ માત્ર મોદી સાહેબના દૂરદર્શીથી જ શક્ય હતું. આપણા દર્શક મિત્રોને રાજકીય જે યુવા ઉમેદવારો છે એમને આપ શું અપીલ કરશો? હું કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી આપણા કચ્છ ભૂમિ ન્યૂઝના એડિટર શ્રી પરેશભાઈ જોશી અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે લોકોના પ્રશ્નો સરળતાથી નાનામાં નાના લોકો સુધી લઈ જાઓ છો અને પ્રશ્નોનો સોલ્યુશન એના માધ્યમથી થાય છે. અને હું આગામી સમયમાં લોકોને એવું જ પ્રયત્ન કરીશ અને વિનંતી કરું છું કે તમને જેના પ્રશ્નો લોકો સરળતાથી ઉપયોગી થયા છે, જેવા કેન્ડિડેટો થયા છે અને સારામાં સારા ઉભા રહ્યા છે અને તમારા કામ કર્યા છે, એવા જ લોકોને ચૂંટજો, જે કોઈ દિવસ 5 વર્ષ દરમિયાન પૂછા નથી કરી, કોઈ દિવસ આવ્યા નથી, કોઈ દિવસ મળવા નથી આવ્યા. એવા લોકોને ક્યારે પણ મત ના આપતા. તમારી વચ્ચે રહ્યા હોય, તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવા પ્રયત્ન કર્યો હોય, તમને નાની નાની બાબતમાં બિપોરજોય હોય કે વાવાઝોડું હોય કે કોરોના હોય, તમામ પ્રશ્નોમાં અને તમામ આફતોમાં ખડે પગે તમારી સાથે ઉભા હોય એવા લોકોને જ મત આપજો, અને તમારા પ્રશ્નોનું નિરાકરણ કર્યો હોય એવા લોકોને જ મત આપજો. બાકી જે 5 વર્ષ સુધી ચૂંટણી હોય ત્યારે જ માત્ર પૂછા કરતા હોય, બાકી પૂછાય ન કરતા હોય એવા લોકોને ક્યારે પણ મત ના આપજો, હું એવી વિનંતી કરું છું. આવા જે વિશાલભાઈ જેવા વિશાળ હૃદયના હોય, કામગીરીમાં પ્રજાની વચ્ચે રહીને જે કામ કરતા હોય, એમને તમે ઉમેદવારીમાં આગળ લાવશો તો પક્ષનું નામ ઊંચો આવશે. તો પરેશ જોશી,
કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ.